હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રશ્ન 9 માટે ઉપયોગી MCQ જે પ્રકરણ 14 માંથી પૂછાય છે. આ ચેપ્ટરના તમારે દરેકે દરેક MCQ રેડી કરી દેવાના છે. આના જેવું તો હશે 100%. પહેલો પ્રશ્ન, P ઓફ A જેમ P ઓફ A બાર બરાબર 3:5 હોય તો P ઓફ A બરાબર ખાલી જગ્યા. આપણને શું શોધવાનું કીધું છે? P ઓફ A શોધવાના કીધા છે. અહીંયા જોઈએ તો બે ટપકા પહેલા જે P ઓફ A આપેલા છે, તો અહીંયા બે ટપકા પહેલા જે છે એ શું કહેવાશે? 3. એટલે અહીંયા શું લખીશું? 3 છેદમાં બંનેનો સરવાળો કરી દઈશું. 3 + 5 એટલે શું મળશે આપણને? 3 ભાગ્યા 3 ને 5 કેટલા થઈ જશે? 8. એટલે આપણો આન્સર થઈ જશે 3/8. જો આપણને એવું કીધું હોત કે P ઓફ A બાર શોધો એવું કીધું હોત તો આપણે શું કરતા? A બાર ક્યાં છે? ટપકા પછી છે A બાર. એટલે ટપકા પછી કેટલા છે? 5. તો ઉપર 5 લેતા. નીચે શું કરતા? બંનેનો સરવાળો 3 + 5 એટલે આપણો આન્સર શું આવતો? 5/8. બીજો, ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. કોની સંભાવના ન હોય? -1.5. આની સંભાવના ક્યારેય શક્ય ના બને. આ જે 2/3 છે એટલે એને શું કહેવાશે? 0.666666. આ 0.7 છે અને 15% છે. 15% એટલે શું કહેવાય? 15/100 અને 15/100 એટલે 0.15. તમને ખબર જ છે કે સંભાવના શું હોય? 0 થી લઈને 1 ની વચ્ચે કોઈ પણ ઘટનાની સંભાવના શું હોય? 0 અને 1 ની વચ્ચે, અને 0 ની પણ ગણતરી લેવાની અને 1 ની પણ ગણતરી લઈ શકાય છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. કોઈ ઘટના ઉદ્ભવે એ પણ કેવી? ચોક્કસપણે ખરેખર ઉદ્ભવે જ છે એના માટે એ કહેવાય. પણ જો આપણને એવું પૂછે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની પૂરક ઘટના, પૂરક કહી દે તો શૂન્ય લઈશું. પૂરક કહી દે તો શું લઈશું? શૂન્ય લઈશું. અથવા તો તમને બીજી રીતે પૂછે કે ચોક્કસપણે ઉદ્ભવતી ન ઘટના, બરાબર, અથવા તો જે ઘટના શક્ય છે જ નહીં એના માટે પણ શૂન્ય આવશે. કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. 2/3 એટલે એ તો 0.6666 થવાના. 0.7 આ પણ હોય. 0.15 આ પણ હોય. પણ એક કરતા મોટી થઈ ગઈ, 1.5 થઈ ગઈ એટલે આ શક્ય નથી. એટલે આપણો ઓપ્શન ડી થશે. બે મિત્રોનો જન્મદિવસ ઈસવીસન 2000માં. હવે ઈસવીસન 2000 જે છે એને આપણે 4 વડે ભાગી શકીએ. 4 વડે ભાગી શકીએ એટલે શું કહેવાશે? લીપ વર્ષ કહેવાશે. હવે લીપ વર્ષની અંદર દિવસ કેટલા આવશે? 366. હવે બંને મિત્રોનો જન્મદિવસ કેવો? સમાન. બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવે એટલે 1 ભાગ્યા શું થઈ જશે? 366. એટલે ઓપ્શન ડી આવી જશે. છઠ્ઠું, 80 ગુણની પ્રશ્નપત્રમાં 70 થી અધિક ગુણ મેળવવાની. હવે 70 થી અધિક એટલે કયા કયા કહેવાશે? 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80. કેટલા થાય ટોટલ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 સંખ્યા થઈ ગઈ ટોટલ. અને શું કીધું છે આપણને? 80 ગુણ. જો 80 ગુણ કે એટલે 80 સુધી માર્ક ખેંચવાના, અને કદાચ 0 માર્ક આવ્યો તો આમ કરીને 81 થશે ટોટલ. એટલે કે 10/81. 12 કૌંસમાં P ઓફ A નો વર્ગ વત્તા P ઓફ A બરાબર 1 હોય તો P ઓફ A બરાબર ખાલી જગ્યા. હવે આપણે કામ કરી કે આ જે P ઓફ A આપ્યા છે તે અત્યારે ટેમ્પરરી x લઈ લઈએ. એટલે શું લખાશે? 12x એનો વર્ગ વત્તા x બરાબર 1. તમને યાદ રહે માટે અહીંયા લખી રાખવું કે P ઓફ A બરાબર શું ધાર્યા છે આપણે? x ધાર્યા છે. ધારો કે હવે આનું સાદુરૂપ આપશું એ પહેલા 1 ને અંદર લઈને જતા રહી. શું લઈશું? 12x² વત્તા x માઇનસ 1 બરાબર 0. હવે અહીંયા 12 છે અને અહીંયા 1 છે એટલે 12 એકા 12. 12 ના એવા અવયવ પાડવાના કે જવાબ કેટલો લાવવાનો? +1. એટલે લઈશું 4 તરી 12. લાવવાના છે પ્લસ એટલે મોટી સંખ્યાને પ્લસ આપો, નાનીને માઇનસ આપો. અહીંયા લખાશે કે 12x² + 4x
માઇનસ 3x માઇનસ 1 બરાબર 0. ચલો બંનેમાં શું કોમન નીકળશે? 4 નીકળશે અને x નીકળશે. 4 તરી 12, x જોડે x ગુણાશે એટલે x સ્ક્વેર થશે, વત્તા 4x એકા 4x. હવે અહીંયા લખી દઈએ કે 3x વત્તા 1. 3x ને કેટલા વડે ગુણીએ તો માઇનસ 3x થશે, માઇનસ 1 વડે ગુણવા પડશે, બરાબર 0. 4 તરી 12x થઈ ગયા હતા ને અહીંયા. ચલો આ 3x વત્તા 1 અને 3x વત્તા 1 કોમન નીકળી જશે અહીંયા, એટલે કે 3x વત્તા 1 અને અહીંયા શું આવશે? 4x માઇનસ 1. 4x માઇનસ 1 બરાબર 0. હવે 3x વત્તા 1 બરાબર 0 કહેવાય અને 4x માઇનસ 1 બરાબર 0 કહેવાય. એનો મતલબ કે 3x બરાબર 1 ને પેલી બાજુ લઈ જાવ એટલે માઇનસ 1 થશે. x કેટલા થઈ જશે? માઇનસ 1 ભાગ્યા 3. અને આ 4x 1 પેલી બાજુ એટલે શું? પ્લસ 1 કહેવાય. એટલે કે x બરાબર કેટલા લઈશું? 1 ભાગ્યા 4. એટલે આપણને શું મળે? 1 ભાગ્યા 4 મળે અને x કેટલા મળે? માઇનસ 1 ભાગ્યા 3 મળે. ક્યાં છે? x બરાબર 1 ભાગ્યા 4 અને x બરાબર માઇનસ 1 ભાગ્યા 3 થઈ ગયો, જે આપણા p ઓફ a હતા. 8મો, જો 500 પેન ના જથ્થામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ પેન ખામીયુક્ત હોવાની સંભાવના 0.024 કીધી છે, તો તેમાં જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા શોધવાની. શું કીધું? 500 પેન છે અને સંભાવના કેટલી કીધી છે આપણને? 0.024. બંનેનો ગુણાકાર આપી દઈશું, એટલે કે 500 ગુણ્યા આ કેટલા પોઈન્ટ આગળ કહેવાય? પાછળથી ગણતરી કરો જોઈએ. 24 પોઈન્ટ અહીંયા છે, છેલ્લે લઈ જવાનું છે 1, 2 અને 3, એટલે છેદમાં 3 મીંડા લગાડવાના એક પાછળ. અને ઉપર શું આવશે? 24 આવશે. ચલો 1 0 ગયો, ફરી 1 0 ગયો, 1 0 ગયો, આ 1 0 ગયો. હવે આપણે એવું કહીશું 5 દુ 10 અને 2 કેટલા થઈ જશે? 12 થઈ જશે. એટલે આપણો આન્સર શું આવી જશે? 12. 9મો, સ્ટેટિસ્ટિક શબ્દ આપે છે. ચલો આની અંદર શું કીધું છે કે શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. આ સ્ટેટિસ્ટિક્સ જે શબ્દ છે એમાંથી આપણે એક અક્ષર પસંદ કરવાનો છે. ચલો ગણી કાઢીએ, કેટલા છે ટોટલ? 1 2 3 4 5 6 7 8 9 10. એટલે છેદમાં શું આવી જશે? 10 અક્ષર છે એટલે 10 આવી જશે. સ્વર હોવાની સંભાવના, ચલો સ્વર ગણીએ. કયા કયા સ્વર થશે? સ્વર કયા આવે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે, બાકીના બધા શું થશે? વ્યંજન થશે. એટલા માટે અહીંયા લખી દઈએ, ટીક કરીએ. ચલો આ 1 એ, પછી એક આઈ વાળો 2, પછી ફરી આઈ વાળો 3, એટલે ટોટલ થયા કેટલા સ્વર? 3 થશે, એટલે 3 ભાગ્યા 10. હવે 3 ભાગ્યા 10 ને શું દર્શાવાય? 0.3 દર્શાવાશે. 10મો, પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 2 ભાગ્યા 3 હોય તો પી ઓફ એ બાર શોધવાના છે. હવે આપણને એક વસ્તુ ખબર છે, ચલો આપણને આપેલું છે લખી નાખીએ. પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 2 ભાગ્યા 3. હવે આપણને એક સૂત્ર ખબર જ છે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર કેટલા કહેવાશે? 1 કહેવાશે. આ પી ઓફ એ બાર વત્તા પી ઓફ એ બાર આ બંને ઉડી જવાના, કેમ કે આ માઇનસ છે અને આ પ્લસ છે. હવે પી ઓફ એ અને પી ઓફ એ કેટલા કહેવાશે? 2p ઓફ એ એવું કહેવાય. હવે શું થશે? 2 ભાગ્યા 3 વત્તા 1 એવું કહીશું. 2p ઓફ એ બરાબર 3 એકા 3, એટલે 2 વત્તા 3 ભાગ્યા 3 થઈ જશે. 2p ઓફ એ બરાબર 3 ને 2 કેટલા? 5 ભાગ્યા 3 કહેવાશે. હવે આ બે જે છે એ ભાગાકારમાં જશે, એટલે કે પી ઓફ એ કેટલા દર્શાવીશું આપણે? પી ઓફ એ બરાબર 5 ભાગ્યા 3 અને અહીંયા જે 2 હતા એ ક્યાં જતા રહ્યા? નીચે આવતા રહ્યા, ગુણ્યા 2 થઈ ગયા, એટલે કે 5 ભાગ્યા 6 મળશે. કોની કિંમત મળશે? આ પી ઓફ એ ની કિંમત મળશે. હવે આપણને શું કીધું છે? પી ઓફ એ બાર શોધવાના કીધા છે, એટલે આ પહેલા સમીકરણ અથવા તો બીજું સમીકરણ કોઈ પણમાં કિંમત મૂકી દો. ચલો આપણે સમીકરણ 1 જ લઈ લઈએ.
શું કરશું? પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 2/3 આપ્યા છે. પી ઓફ એ કેટલા? 5/6 માઇનસ પી ઓફ એ બાર બરાબર 2/3. હવે પી ઓફ એ બાર પેલી બાજુ જતા રહે અને 2/3 ને આ બદલાઈ દઈએ એટલે શું કહેવાશે? 5/6 માઇનસ 2/3 બરાબર પી ઓફ એ બાર. ચલો નીચે 6 લાવવાના એટલે કે 3 ને 2 વડે ગુણું તો 6 થઈ જશે અને 2 ને 2 વડે ગુણું તો 4 થઈ જશે અને અહીંયા શું થશે? 5/6 બરાબર પી ઓફ એ બાર. હવે 5 માંથી 4 જાય એટલે 1 કહેવાય અને છેદમાં શું આવશે? 6 આવી જશે એટલે આપણને આન્સર શું મળી ગયો? 1/6 એટલે ડી 1/6 થઈ જશે. હવે આપ્યું છે પી ઓફ એ બરાબર x/3 અને પી ઓફ એ બાર બરાબર x/5 તો x શોધવાના છે. આનો મતલબ કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર એ કહેવાશે. બંનેનો સરવાળો કરીએ એટલે કે x/3 વત્તા પી ઓફ એ બાર કેટલા કહેવાશે? x/5 બરાબર શું થશે? 1 થશે. ચલો 5 શું થશે? x જોડે ગુણાકારમાં લઈ જઈએ અને આ 3 ક્યાં જશે? આ x જોડે એટલે કે શું થઈ ગયું? 5x વત્તા 3x ભાગ્યા 3 પંચા કેટલા કહેવાશે? 15 બરાબર 1 કહેવાય. ચલો 15 ને 1 જોડે ગુણાકારમાં લઈ જઈએ એટલે 15 થઈ જશે અહીંયા અને અહીંયા શું થશે? 5x વત્તા 3x 8x. હવે x બરાબર શું કહેવાશે? 8 ગુણાકારમાંથી ભાગાકારમાં જવાના એટલે 15/8 એવું કહેવાય. x ની કિંમત કેટલી થઈ ગઈ? 15/8. 12મો લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે. હવે લીપ વર્ષમાં દિવસ કેટલા આવશે? 366 એને 7 વડે ભાગીએ. ચલો 7 વડે ભાગીએ 7 પંચા 35 36 માંથી 35 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 6 7 દુ 14 16 માંથી 14 જાય તો 2. હવે શેષ 2 વધી અને છેદમાં શું આવે? અઠવાડિયાના દિવસની સંખ્યા 7 તો આપણો સંભાવનાનો આન્સર કેટલો થઈ ગયો? 2/7. યાદ રાખજો કે લીપ વર્ષ જ્યારે આવે ત્યારે લીપ વર્ષમાં 2 દિવસ એક્સ્ટ્રા આવે છે અને જો રેગ્યુલર વર્ષ હોય લીપ વર્ષ ના હોય તો 1 દિવસ એક્સ્ટ્રા આવે છે. 13મો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 5/6 હોય તો પી ઓફ એ કીધા છે. ચલો પી ઓફ એટલે 2 ટપકા પહેલા પી ઓફ એ આયા 2 ટપકા પહેલા 5 આપ્યા છે એટલે આપણે ઉપર શું લખવાના? 5 છેદમાં શું લખવાના? બંનેનો સરવાળો 6 વત્તા 5 તો 5/6 અને 5 11 5/11 થઈ જશે ઓપ્શન સી. ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મળે. ચલો 80 માંથી 80 હવે 80 કેટલી વખત આવે? માત્ર એક જ વખત આવે અને છેદમાં 80 ગુણ કીધા હતા ટોટલ. કદાચ 0 માર્ક બી આવી શકે. આમ કરી શક્યતા કેટલી? 81 થઈ જશે. આમ 1/81 લખાશે. જેટલા માર્કનું પેપર હોય એના કરતાં 1 માર્ક ઉમેરી દેવાનો કેમ કે 0 માર્ક આવી શકે એટલે અહીંયા 80 ગુણનું પેપર છે એટલે 80 વત્તા 1 કરી દીધા એટલે 81 થઈ ગયા અને ઉપર જેટલા માર્ક કીધા છે એટલા લખવાના. હવે આપ્યું છે પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ બાર બરાબર -0.3 હોય તો પી ઓફ ઈ શોધવાનો છે. આપણને આપ્યું જ છે પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ બાર. હવે આપણને એક વસ્તુ ખબર છે કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર કેટલા થઈ જશે? 1 કહેવાશે. હવે આપણે અહીંયા લૂપની રીત વાપરી લઈએ. આ માઇનસ પી ઓફ ઈ બાર અને પ્લસ પી ઓફ ઈ બાર ઉડી જશે અહીંયા અને પી ઓફ ઈ કેટલા થશે? 2 પી ઓફ ઈ એવું કહેવાશે બરાબર -0.3 વત્તા 1. ચલો પોઈન્ટ વાળી બાદબાકી કરીએ તો આ -0.3 છે અને 1 છે એટલે આપણે 1 માંથી બાદ કરીએ 0.3 ને. હવે 1 નો પોઈન્ટ ક્યાં આવે? એના પછી આવે આ 0.3 આવું લખાય. પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવશે. પોઈન્ટની નીચે જ પોઈન્ટ દર્શાવવાનો. 3 ની ઉપર કંઈ નથી એટલે શું કહેવાશે? 0. 0 માંથી 3 ના જાય એટલે 0 પર આવ્યા 10 અને 1 ઉપર આવ્યા 0. 10 માંથી 3 જાય તો 7. પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 માંથી 0 જાય તો 0 એટલે કે 2 પી ઓફ ઈ બરાબર 0.7 એવું કહેવાશે. હવે 2 ક્યાં જશે? છેદમાં જતા રહેશે
એટલે પી ઓફ ઈ બરાબર 0.7 ભાગ્યા 2. હવે 0.7, હવે 0.7ના અડધા કરવાના. 7 એટલે પાછળ જેટલા 0 મૂકો એટલા મુકાય, એટલે 70 બનશે. અને 70ના અડધા 35, એટલે આપણે શું લખી શકીશું? 0.35. જો ના ફાવે તો આપણે આ રીતે પણ ભાગાકાર કરી શકીએ કે 0.7 ભાગ્યા 2. હવે પોઈન્ટ જ આવી ગયો છે, ડાયરેક્ટ પોઈન્ટ આપીશું. 2 તરી 6, 7માંથી 6 જાય તો 1. હવે તો જેટલા 0 લગાવો એટલા લગાવાશે, કેમ કે પોઈન્ટ આવી ગયો છે. 2 પંચા 10, કેટલા મળ્યા? 0.35. તો આપણને પી ઓફ એની કિંમત મળી ગઈ 0.35. 16મો, સમતોલ પાસાને એક વાર ઉછાળતા. કોને ઉછાળવાનું છે? સમતોલ પાસો. પાસા ઉપર કેટલા આવે? 1 થી 6 નંગ આવે. પણ અહીંયા તો શું કીધું આપણને કે એની ઉપરની સપાટી પર 7 મળે. આવું કોઈ દિવસ શક્ય બને ખરું? જો વસ્તુ શક્ય જ નથી બનવાની, તો જે વસ્તુ શક્ય ન બને એની સંભાવના શું થઈ જશે? 0. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં. કયું વર્ષ કીધું? લીપ વર્ષ. હવે લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનો. હવે ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા દિવસ આવશે? 29 દિવસ થઈ જશે. હવે એમાં 5 ગુરુવાર આવે એની સંભાવના, એટલે કે આપણે ભાગ્યા શું કરવાના? 7 કરવાના. 7ના ઘડિયામાં 7 ચોક 28, એટલે શેષ કેટલી વધશે? 1. માટે સંભાવના કેટલી થઈ ગઈ? 1/7. જેટલી શેષ વધે એના ભાગ્યા અઠવાડિયાના દિવસોની સંખ્યા 7 લખી દેવાના. 18મો, લીપ વર્ષના સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે. હવે લીપ વર્ષ છે અને સપ્ટેમ્બર છે, એને કોઈ લેવા દેવા છે નહીં. લીપ વર્ષને ફેબ્રુઆરી મહિના સાથે લેવા દેવા દિવસોમાં. બાકી રેગ્યુલર ગણી નાખો કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ, ફેબ્રુઆરીમાં 28 કે 29, માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30 દિવસ. એટલે કે આપણે શું કરવાના? 30/7 કરવાના. 7 ચોક 28, 2 વધ્યા એટલે કે 2/7. આપણો આન્સર આવી ગયો 2/7. અહીંયા આપ્યું છે કે 5 પી ઓફ એ બરાબર કેટલા આપ્યા છે? 3 પી ઓફ એ બાર. હવે જોઈએ તો આ પી ઓફ એ બાર છે એ ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. એટલે આપણે એવું દર્શાવી શકીએ કે પી ઓફ એ ભાગ્યા પી ઓફ એ બાર. તો અહીંયા 3 એકલા વધવાના. હવે 5 જે અહીંયા હતા એ 5 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહે, એટલે ભાગ્યા 5 કહેવાય. શું કર્યું આપણે? આ 5ને ભાગાકારમાં લઈ ગયા અને પી ઓફ એ બારને પી ઓફ એના નીચે લાવી દીધા. એટલે આપણે આને આ રીતે દર્શાવી શકીએ કે પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 3/5. હવે પી ઓફ એ બાર શોધવાના કીધા. હવે પી ઓફ એ બાર ક્યાં છે? 2 ટપકા પછી. એટલે 2 ટપકા પછી શું છે? 5 છે. એટલે ઉપર 5 લેવાના, નીચે બંનેનો સરવાળો 3 + 5, એટલે કે 5/3 ને 5 8. મળી ગયો આપણને આન્સર 5/8. 20મો, જો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 1/6, તો પી ઓફ એ શોધવાના છે. ફરીથી પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર કેટલા થઈ જશે? 1 થઈ જશે. હવે આપણને ખબર છે આ બંને ઉડી જવાના. પી ઓફ એ વત્તા પી ઓફ એ 2 પી ઓફ એવું લખીશું આપણે, બરાબર 1/6 + 1 એવું કહેવાશે. 2 પી ઓફ એ બરાબર 6 એક જોડે ગુણાય એટલે 6 × 6, 1 + 6 ભાગ્યા શું લખીશું? 6. 2 પી ઓફ એ બરાબર 6 ને કેટલા થઈ જશે? 7/6. 2 ક્યાં જશે? ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે. એટલે પી ઓફ એ બરાબર 7/6 × 2, એટલે 7 ભાગ્યા કેટલા થઈ જશે? 6 દુ 12 થઈ જશે. 7/12 લખીશું આપણે. 21મો, પી ઓફ એ વત્તા 2 પી ઓફ એ બાર બરાબર 1.4, તો પી ઓફ એ શોધવાના. એ જ રીતે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 કહેવાશે. હવે ચલો અહીંયા તો ઉડવાનું નથી, કેમ કે બધા પ્લસ જ છે, એટલે આપણે બધાની નિશાની બદલી કાઢીએ. આ માઇનસ આપીએ, આ માઇનસ આપીએ, આ માઇનસ આપીએ, તો પી ઓફ એ માંથી પી ઓફ એ બાર ઉડી જવાના. 2 પી ઓફ એ માંથી 2 પી ઓફ એ બાર માંથી માઇનસ પી ઓફ એ બાર એટલે કેટલા વધશે? એક જ પી ઓફ એ બાર વધશે.
હવે 1.4 માંથી 1 જાય એટલે શું વધે? 0.4 વધશે. એટલે આપણને પી ઓફ એ બાર 0.4 મળે. પણ આપણે જોઈએ છે શું? પી ઓફ એ. એટલે આપણે સમીકરણ જે છે એ લખી નાખીએ. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. હવે પી ઓફ એ તો આપણે શોધવાના કીધા છે. પી ઓફ એ બાર કેટલા કીધા? 0.4 બરાબર 1. પી ઓફ એ આ 0.4 ક્યાં લઈ જઈએ? પેલી બાજુ લઈ જઈએ. એટલે 1 માઇનસ 0.4 લખાશે. હવે 1 માંથી 0.4 બાદ કરવા છે. હવે 1 નો પોઈન્ટ પાછળ આવશે. અહીંયા 0 લખાશે. માઇનસ 0.4. જો પોઈન્ટની નીચે પોઈન્ટ લાવી દીધો. 0 માંથી 4 જવાના નથી. એટલે 0 પર આવ્યા 10 અને 0 1 ઉપર આવ્યા 0. 10 માંથી 4 જાય તો 6. પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 એટલે 0.6 લખીશું. પી ઓફ એ બરાબર શું લખાશે? 0.6. આપણે પી ઓફ એ મળી ગયા 0.6. જો ઘટના એ નહીંની સંભાવના. શું? એ નહીં. એ નહીં એટલે શું કહેવાશે? પી ઓફ એ બાર એવું લખીશું આપણે. 5/9 આપ્યા છે. તો ઘટના એની સંભાવના ખાલી જગ્યા મળે. ચલો હવે ડાયરેક્ટ શીખવાડી દઉં છું કેમ કેમ કરવાનું. દરેક વખતે આપણે ગણતરી કરવાની જરૂર નથી. જો એ નથી આપ્યા છે 5/9. હવે 5 માંથી 9 માં જવા માટે કેટલાનો ફરક છે? 4 નો. 5 માં 4 ઉમેરે તો 9 થાય ને. તો 4 ભાગ્યા આ 9 ના 9 લખી દેવાના. એટલે આપણો આન્સર શું આવી ગયો? 4/9. કઈ રીતે થશે? તો આપણને ખ્યાલ છે જ કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 કહેવાશે. પી ઓફ એની કિંમત કેટલી થઈ જશે? શોધવાની છે. કેમ કે અહીંયા લખ્યું છે ઘટના એની સંભાવના. પી ઓફ એ શોધવાના છે. પી ઓફ એ બાર કેટલા કહેવાશે? પી ઓફ એ બાર 5/9 બરાબર 1. પી ઓફ એ 1. આ 5/9 પેલી બાજુ એટલે શું લખાય? 5/9. પી ઓફ એ બરાબર આ 9 એકા 9 માઇનસ 5 છેદમાં 9 લખીશું. એટલે પી ઓફ એ બરાબર 9 માંથી 5 જાય તો 4/9. મળી ગયો આપણને 4/9 આન્સર. 23મો. આપણને પી ઓફ એ આપેલા છે અને પી ઓફ એ બાર શોધવાના છે. બસ હમણાં જે રીતે ગણ્યું એ જ રીતે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર કેટલા કહેવાશે? 1 કહેવાશે. પી ઓફ એની કિંમત 0.72 વત્તા પી ઓફ એ બાર બરાબર 1. હવે પી ઓફ એ બાર બરાબર 1 અને 0.72 ક્યાં જતા રહ્યા? પેલી બાજુ મોકલી દઈએ એટલે માઇનસ 0.72 એવું લખીશું. ચલો બાદબાકી કરીએ. 1 માંથી 0.72 બાદ કરવા એટલે 1 પછી પોઈન્ટ આવશે અહીંયા માઇનસ 0.72 અને ઉપર 0 0 મૂકી દઈશું. ચલો 0 પર આવ્યા 10, 0 પર આવ્યા 9 અને 1 ઉપર આવ્યા 0. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 7 જાય તો 2 પોઈન્ટ અને 0. એટલે કેટલો આન્સર મળી ગયો આપણને? પી ઓફ એ બાર બરાબર 0.28. 24મો. એપ્રિલ મહિનામાં 5 રવિવાર આવે. હવે એપ્રિલ મહિનો કીધો. એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવે? 30 દિવસ આવશે. એટલે કે 30 ભાગ્યા શું કરવાના આપણે? 7 કરવાના. 7 ચોક 28. 30 માંથી 28 જાય એટલે 2. શું થઈ ગયો આપણો આન્સર? 2/7. એક સમતલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં 3નો ગુણિત મળે. 3નો ગુણિત. હવે 3નો ગુણિત એટલે કયા આવે? 3, 6. હવે 9. પણ 9 જે છે પાસા પર આવવાનો નથી એટલે લેવાની કોઈ જરૂર છે નહીં. એટલે કે 3/6 કેટલી સંખ્યા થઈ? 2. અને પાસા પર કેટલા અંક મળતા હતા ટોટલ? 6 અંક મળતા હતા. એટલે 2/6 આન્સર થઈ જાય આપણો. એવો આન્સર આપેલો નથી. પણ અહીંયા જો 2 * 6 એવું લખી શકીએ. એનો મતલબ કે 1/3 મળી ગયા. 1/3. મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. સંભાવના કેટલી આપી છે? 0.07. અને કેટલી ટિકિટ ખરીદે છે? કુલ 6000 ટિકિટો ખરીદે. એટલે કે ગુણ્યા શું કરી દઈશું આપણે? 6000 કરી દઈશું. એટલે કે 7/100 ગુણ્યા 6000. ચલો 1 0 ગયા. ફરી 1 0 ગયા. 7 6 42 અને એક આ 0. 420 થઈ જશે આપણો આન્સર.